અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2023નું સમાપનના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરને વહેલી સવારે 6 વાગ્યાથી યોગામાં કરવામાં આવ્યા હતા। મણિનગરની ઓમ ધ થર્ડ આઈ યોગા ટીમ દ્વારા જેમાં 4 વર્ષની બાળકીથી લઈને 75 વર્ષની વૃદ્ધ મહિલા સહિતની કુલ 80 યુવતીઓની ટીમોએ આ યોગાના કરતબો કર્યા હતા। જેમાં કાંકરિયાના સહેલાણીઓ આવતા હોય છે અને મુલાકાતીઓ ત્યાં આવતા હોય છે, એ તમામ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા। છેલ્લા 4 વર્ષથી આ યોગા સંસ્થા કલ્પના પેનિકર અને તેમની યોગા ટીમે કાંકરિયા કાર્નિવલમાં વિવિધ યોગા કરતબ રજૂ કરીને નાગરિકોને શારીરિક રીતે ફિટ રહેવાનો સંદેશો આપ્યો છે અને તેનું અનુકરણ કરીને આપવામાં આવ્યું છે। 31મી ડિસેમ્બરે રવિવારે વહેલી સવારે 6 થી 8 કલાક દરમિયાન પુષ્પકુંજ સર્કલ સ્ટેજ નંબર 1 અને ગેટ નંબર 1 BRTS બસ સ્ટેન્ડની સામે કાંકરિયા ખાતે ઓમ ધ થર્ડ આઈ યોગા ટીમે વર્ષના અંતિમ દિવસે કાંકરિયા કાર્નિવલના સમાપનના દિવસે યોગ સંગીતની સુરાવલી સાથે રજૂ કરી હતી। આજે મને ગૌરવ અને લાગણી સાથે હું એટલું જણાવીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ જ સારું આયોજન કર્યું છે, એમાં અમે સહભાગી થઈ શક્યા છીએ, અમારું સદભાગ્ય છે। આ સ્ટેજ ઉપર વિવિધ પ્રોપ અને વિવિધ આસનો દ્વારા યોગાનું સમાપન કર્યું છે। દેશની સાથે વિદેશને પણ તાલમેલ મેળવવા અમે ઝુંબાનો પણ એક કાર્યક્રમ રાખેલો હતો, કારણ કે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયા પછી પણ વિદેશોના સંબંધો વિકસાવવા આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે। આપણે વિદેશોની સંસ્કૃતિને અનુકરણ ન કરવું જોઈએ, પણ એમાંથી કંઈ સારું હોય તો એ શીખીએ, એમાં વાંધો નથી। એટલે આ બધું સંગમ ભેગો કરીને અમે બધાએ તો એન્જોય કર્યો, પણ મારી મણિનગરની અને અમદાવાદની જનતાએ ખૂબ જ એન્જોય કર્યો। આપ સર્વે તેનું ક્રાઉડ જોઈ શકશો અને ખૂબ જ મજા આવી। ઓમ ધ થર્ડ આઈ યોગાના કાર્નિવલનું સમાપન ખૂબ આભાર માનું છું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ ખૂબ આભાર માનું છું। કાર્નિવલ વાઇબ્રન્ટ કાર્નિવલ 2023નું ધમાકેદાર સમાપન અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને હવે નેક્સ્ટ કાર્નિવલ માટે આનાથી બી વધારે થશે, રાઈટ? તો બધા ફિટ રહો અને સ્વસ્થ રહો, યોગ કરો, એક્સરસાઇઝ કરો, જે કરવું છે કરો, બટ પોતાની માટે કંઈક કરો। એ અમારી ટીમ દ્વારા તમને એક ખાસ મેસેજ છે, સૂચના છે કે સ્વસ્થ રહો।